નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 705મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આયુર્વેદમાં પંચકર્મનું પ્રાધાન્ય ભાગ 2માં પંચકર્મ વિશે વિસ્તૃત માહિતી આપશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આ આયુર્વેદનું પંચકર્મનું પ્રાધાન્ય વેબિનાર એ એક સામાન્ય માહિતી રૂપે રજૂ કરું છું. સ્વનિર્ણય કરીને પ્રયોગ હાથ ધરતા પહેલા વૈદ્યના સંપર્ક કર્યા વગર પ્રયોગો ન કરવા એવી નમ્ર પ્રાર્થના થી શરૂ કરું છું. અગાઉના મારા તારીખ 6/11/2024 વેબિનાર દ્વારા મેં પંચકર્મ વિશેની રૂપરેખા અને તલસ્પર્શી જ્ઞાન આપેલ. એમાં મેં પંચકર્મથી થતા લાભાલાભ, આધુનિક સર્જરી અને આયુર્વેદની પંચકર્મ રૂપે અર્ધ સર્જરી તેનો પણ મારા સ્વ અભ્યાસ, મનન ચિંતન અને સૂક્ષ્મ દ્રષ્ટિથી રજૂ કરેલ. એમાં મેં પંચકર્મ માટે અધિકારી અને અનાધિકારી વિશે પણ માહિતી આપેલ. તેમજ પંચકર્મ ક્રિયા કરવા 3 સ્થિતિઓ વિશે પણ પ્રકાશ પાડેલ. આગળના વેબિનારમાં મેં પ્રસ્તાવિક અમુક શ્લોકો અને સૂત્રો પણ જણાવેલ. એમાં સારંગન અને ભાવ પ્રકાશ દ્વારા આપેલ પંચકર્મના શ્લોકો રજૂ કરેલ અને તેનો ભાવાર્થ પણ સમજાવેલ. પૂર્વકર્મની પ્રાથમિક જરૂરી માહિતી પૂર્ણ રૂપે એક વેબિનારમાં વણી લેવાય તે હેતુથી વિરામ લીધેલ. આજે પુનઃ પંચકર્મની એક વ્યાખ્યાથી શરૂ કરી આગળના વિરામ પછી પ્રયાણ કરીએ. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન 20:1-52મો શ્લોક. પંચકર્મોક્ત પ્રસ્તાવે વમનમ વિરેકાનવસન નિરુહાનુક્ત્વ નશ્ય વિધિ મહા. આ પંચકર્મ પ્રધાન પંચકર્મના ઉલ્લેખોનો શ્લોક છે, જે અગાઉ સારંગ અને ભાવ પ્રકાશનો મેં રજૂ કર્યો. સૂત્રસ્થાન 5:1માં ત્રિવિધમ કર્મ, પૂર્વકર્મ, પ્રધાન કર્મ, પશ્ચાત કર્મ ઇતિ. હવે પંચકર્મ એટલે 5 પ્રધાન કર્મને જ આપણે વધારે ધ્યાન લેતા હોઈએ છીએ. પણ પ્રધાન કર્મ પૂર્વે એટલે પૂર્વકર્મ અને પ્રધાન કર્મ પાછળ એટલે પશ્ચાત કર્મ. આ આખું એક આયોજન હોય છે. એમાંથી આજે પૂર્વકર્મ ઉપર આપણે થોડી ચર્ચા કરીશું. અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાન 13:30 પૂર્વકર્મની વ્યાખ્યા. પાચનેહિ દીપનેહિ સ્નેહે તાન સ્વેદશ્ચૈવ પરિસ્પૃતાન શોધયતે શોધનેહિ કાલે યતા સન્નમ યતા બલમ. હવે આ શ્લોકમાં જે વાત કીધી
એમાં પૂર્વ કર્મના બધા પ્રયોજનોની વાત આવે છે અને એને ધ્યાનમાં રાખીને આજે આપણે ચર્ચા કરીએ છીએ. આયુર્વેદમાં અગાઉ મેં જે શ્લોક ત્રિવિધમ કર્મ વાળો કહ્યો ત્યારે પૂર્વ કર્મ પ્રથમ પંચકર્મનું શોધન છે અને મહદઅંશે સ્નેહન સ્વેદનથી પૂર્વ કર્મ સામાન્ય જન સમાજ સમજે છે. પણ મારે સ્પષ્ટતા કરવી પડે છે કે કેવળ સ્નેહન સ્વેદન ન જ નહીં પણ તે પૂર્વે પણ પાચન દીપન કર્મ કરાવવાનું શાસ્ત્રમાં જણાવાયું છે. શરીરમાં આમ હોય ત્યાં સુધી કોઈ ઔષધ પરિણામદાયી નથી થતી. આમનું પાચન થઈ શરીરમાં પાચન ક્રિયાની વૃદ્ધિ થાય તે પછી જ સ્નેહન કરવું જોઈએ અને સ્નેહન દ્રવ્ય કે ઔષધ વધુ કાર્યરત થઈ પ્રભાવી બને એવું શાસ્ત્રનું કથન જણાઈ આવે છે. જ્યારે શરીરમાં આમ દોષ દ્રઢ થઈ આવરણ બની ગયા હોય ત્યારે આવા ધાતુગત લીન થયેલા આમ દોષ સમ્યક રીતે વમનાદિ પંચકર્મથી નીકળતા નથી. સીધે સીધું એવી રીતના કરવા જઈએ તો એ દોષનું નિર્મૂલન થતું નથી. આના માટે એક નાનું એવું ઉદાહરણ આપું છું. કાચી કેરી, હવે હિન્દીમાં કેરીને આમ કહે છે. કાચી કેરી કાચી હોય તો એને આપણે ગોળીએ મસળીએ ગમે તે કરીએ પણ એમાંથી રસ નીકળતો નથી. પણ એને પક્વ કરીએ અને એ પ્રમાણે જો આપણે એને પ્રયોજનમાં લઈએ તો એ પ્રમાણે કર્યા પછી એની અંદરથી સરળતાથી રસનું સ્ત્રવણ થાય છે. આ જ વાત વાગ્ભટના મત મુજબ પાચન દ્વારા આમનું પાચન પ્રથમ કરવું અને સાથે દીપન ઔષધ પ્રયોજી અગ્નિ પ્રેરિત કર્યા પછી સ્નેહ સ્વેદન કરી દોષોને ચલિત અને દ્રવીભૂત કરી જે તે માર્ગ અથવા કોષ્ટમાં શોધન કરવા લાવવા જરૂરી હોય છે. આવું સ્પષ્ટ વાગ્ભટ્ટે સૂચન શાસ્ત્રમાં મૂકેલું છે. અને માફ કરજો પણ આપણા ઋષિ મુનિઓ બધા આદરણીય છે અને આપણે નામ જો ભૂલી જઈએ છીએ એ મારી ક્ષતિ છે, પણ વારે ઘડીએ યાદ ન આવે તો ક્ષમા કરજો. એના સૂત્રો પણ જાણવા પાચનમ પાચ્ય દોષાન દીપનમ હિ અગ્નિકૃત. વ્યાખ્યા મુજબનો ભાવાર્થ: જે દ્રવ્ય આમનું પાચન કરે છે તથા સામ દોષનું પાચન કરી નિરામ બનાવી અગ્નિ પ્રદીપ કરી પાચન ક્રિયાની વૃદ્ધિ કરે છે તે દ્રવ્યોને પાચન દ્રવ્ય કહેવામાં આવે છે. હવે એટલું પાચન નહીં, એની સાથે દીપન પણ જરૂરી છે. જે દ્રવ્ય અગ્નિની વૃદ્ધિ કરી કામ કરે તે દીપન દ્રવ્ય કહેવાય. જ્યારે શરીરમાં અતિ વિપુલ પ્રમાણમાં આમ દોષો હોય અને પાચન દીપન ઔષધ દ્વારા કાઢવામાં ન આવે ત્યારે તે આમ શરીર રૂપી આશ્રયને નાશ કરે છે. આજે જે આયુર્વેદ તરફ લોકો વળે છે અને આ વસ્તુ સામ નિરામની વ્યાખ્યાને પૂર્ણ રૂપે ન્યાય મળતો નથી ત્યારે પરિણામ અલ્પ જોવા મળે છે અથવા તો આશાસિત નથી જોવા મળતું. એના માટે અત્રે મેં આ વાત રજૂ કરી. આમ આમ્યતે ઈષત પચયતિ ઇતિ આમઃ, જેમાં અલ્પ માત્રામાં આહાર પાચન થતો હોય એટલે જે દર્દીમાં અને વધારે માત્રામાં અપચિત રહી શરીરમાં સંગ્રહ થઈને રોગ પેદા કરે તેને આમ કહેવાય છે. રોગાઃ સર્વે અપી મંદાગ્નૌ. આ આપણું એક સૂત્ર અનેક વાર આપણા વેબિનારમાં અનેક આપણા આદરણીય વૈદ્યોએ વાપર્યું છે. આ સૂત્ર મુજબ અગ્નિની મંદતાના લીધે આમની ઉત્પત્તિ થાય છે. 4 પ્રકારના આહાર લેહ, પેય, ભોજ્ય અને ભક્ષ્ય
જે મનુષ્ય લે છે તેને પચવવા પાચક અગ્નિ જરૂરી છે અને આ અગ્નિ સુવ્યવસ્થિત કાર્યરત હોય તો જ આહારનું પાચન, વિઘટન, શોષણ અને પોષણ થાય છે. આપણે સર્વે જાણીએ છીએ કે શરીરમાં 13 અગ્નિ કાર્યરત હોય છે. એક કાયાગ્નિ, 7 ધાત્વાગ્નિ અને 5 ભૂતાગ્નિ. આમાં પણ કાયાગ્નિ, જેને આપણે જઠરાગ્નિ પણ જાણીએ છીએ, એ પ્રધાન છે. હવે થોડુંક કાયાગ્નિ વિશે પણ ઉલ્લેખ કરું. આ કાયાગ્નિનું પંચકર્મ ચિકિત્સામાં ઘણું મહત્વ છે. પચ્યમાનાશયનો પ્રારંભ ગ્રહણી, જેને અંગ્રેજીમાં ડિયોડિનમ કહેવાય છે, એને જ શાસ્ત્રમાં પિત્તધરા કલાકારનું સ્થાન અને અગ્નિનું સ્થાન કહેવાયું છે. પાચક પિત્ત અને જઠરાગ્નિનો પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. એટલા માટે જઠરાગ્નિનું સ્થાન નાભી પાસે માનવામાં આવ્યું છે અને ત્યાંથી કાયાગ્નિના અંશો શરીરમાં બધી જ ધાતુઓમાં ફેલાય છે. દોષાનુસાર અગ્નિના 4 પ્રકાર શાસ્ત્રમાં જણાવાયા છે: સમાગ્નિ, મંદાગ્નિ, તીક્ષ્ણાગ્નિ અને વિષમાગ્નિ. આ 4 અગ્નિના જે 4 પ્રકાર જે સમજવાના છે, એ 4 પ્રકારનો મેં ઉલ્લેખ કર્યો. અત્રે મારા 2 વાત પર થોડીક માહિતી આપી છે. અગાઉના મારા અગ્નિના વેબિનારમાં મેં અગ્નિ વિશે વિસ્તૃત માહિતી આપી છે. બીજું, મારા જ્ઞાન અભ્યાસ, મનોમંથન અને અનુભવના આધારે સમજાવવું છે કે ગ્રહણીમાં પાચન ક્રિયા માટે 3 દિશા તરફથી પાચક રસોનો સ્ત્રાવ આવે છે. એક, જઠરમાંથી અર્ધપક્વ આહાર સાથે ગ્રહણીનો સ્ત્રાવ મિશ્રિત થાય છે. બીજું, યકૃત એટલે કે લીવરમાંથી સ્ત્રાવો આવે છે. અને ત્રીજું, અગ્નાશય, ક્લોમ કે પેન્ક્રિયાસ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ, એમાંથી સ્ત્રાવ આવે છે. અને આ ત્રણેય સ્ત્રાવોના સંયોજનથી પક્વાશયમાં પાચન, વિઘટન, શોષણનું કાર્ય પાર પડી શરીરને પોષણ ક્રિયા, મલ ક્રિયા અને સૂક્ષ્મ આહારજન્ય પોષક પદાર્થો પેદા થઈ શરીરને કાર્યરત રહેવાનું કામ હાથ ધરાય છે. વિદ્વાનો તો ત્યાં સુધી લોકોને કહે છે કે તમારું મૃત્યુ આંતરડામાંથી શરૂ થાય છે. આ આંતરડા શબ્દ અહીંયા ગ્રહણી સમજવું જોઈએ, કારણ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાનું આંતરડું ની મુખ પર ગ્રહણી હોય છે. અને જો ગ્રહણીનું કાર્ય સુવ્યવસ્થિત કાર્ય કરે તો ધાત્વાગ્નિ અને ભૂતાગ્નિ પણ પ્રમાણસર કાર્યરત હોય છે અને થાય છે. પાછા આટલું વિવેચન આપી પાછા આપણે મુખ્ય વિષય તરફ આગળ વધીએ. હવે પાચન દીપન ઔષધ પ્રયોગ કરતી વખતે દુષ્ય, દેશ, બલ, અગ્નિ, કાલ, પ્રકૃતિ, વય એટલે કે ઉંમર, શારીરિક સત્વ, સાત્મ્ય અને આહારનો અભ્યાસ પણ એટલો જ અગત્યનો ભાગ ભજવે છે. અત્રે પુનઃ શામ દોષથી શરીરમાં અનુભવાતા લક્ષણો આપની સમક્ષ મૂકું છું. સ્ત્રોતાવરોધ, બલભ્રંશ, શરીરમાં ભારેપણું, અપાન વાયુનું સંચરણ ન થવું, આળસ, અપચન, મોઢામાંથી થૂંક અને લાળ વધારે આવવી, મલસંગ, અરુચિ, થાક લાગવો વગેરે દર્દીમાં જોવા મળે છે. અને દરેક માનવીએ સતત આવા લક્ષણોનો અભ્યાસ રાખવો જોઈએ અને જો કંઈ ફેરફાર દેખાય તો સજાગ થવું જોઈએ. પછી દીપક પાચનનું વાત કરી. હવે સ્નેહનનું વિશે આપણે આગળ વધીએ. દીપક પાચન પછી સ્નેહન ક્રિયા આવે છે. સ્નેહ ધાતુ પરથી સ્નેહ શબ્દ બને છે. ગૃહ તેલાદી સ્નેહ દ્રવ્યો દ્વારા અભ્યંગ અને સ્નેહપાન એટલે મુખેથી પાન
અભ્યંતર કરી દોષોને નરમ કરે, શોધન કરવા કોષમાં પ્રથમ લાવે, જે તે માર્ગ દ્વારા નિષ્કાશન કરવા પ્રયત્ન થાય, તેને સ્નેહન કહેવાય. સ્નેહન કર્મથી શરીરમાં સ્નિગ્ધતા, ક્લીનતા, મૃદુતા તથા વિષયંતતા ઉત્પન્ન થાય છે. વિષયંતતા એટલે શરીરમાં આમ અને ઝેરની સામે ટોક્સિન દ્રવ્યો ચલિત કરી અને ઉકેળી મર્જન કરીને બહાર કાઢવાનું એમ સમજવું જોઈએ. ચરક સૂત્ર સ્થળ 22:11 સ્નેહનમ સ્નેહ વિષયંત માર્દવ ક્લેદ કારકમ. જેવી રીતે સ્નિગ્ધ વાસણમાં રહેલું જળ શીઘ્રતાથી પૂર્ણ રૂપે બહાર નીકળી આવે છે, તેવી જ રીતે પાચન દીપન સ્નેહન અને સ્વેદન ક્રિયા કરવાથી દોષો સરળતાથી કોષ્ઠમાં લાવી નાસા એટલે નાક દ્વારા, મુખ દ્વારા કે ગુદા દ્વારા શોધન પ્રક્રિયા દ્વારા નિષ્કશન કરાય છે. સ્નેહનમાં પણ કાલ નિર્ણય વૈદ દ્વારા નક્કી થાય છે. શાસ્ત્ર મુજબ મૃદુ કોષ્ઠ વાળી વ્યક્તિને માટે 3 દિવસ, મધ્યમ કોષ્ઠ વાળી વ્યક્તિ માટે 5 દિવસ અને ક્રૂર કોષ્ઠ વાળી વ્યક્તિ માટે 7 દિવસ દર્શાવાયું છે. આપતકાલીન રોગી ઉપર સ્નેહ પ્રયોગ સિવાય કેટલીક વખત સમન સ્નેહ અથવા ભ્રૂણ સ્નેહ ચિકિત્સા પણ કરવામાં આવે છે. સંસ્કૃતિના પૂર્વકર્મ માટે સ્નેહ કર્મ અયોગ્ય વ્યક્તિ. બધી જ વસ્તુ લાગુ પડે એવું નથી હોતું. શાસ્ત્રમાં એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આપણને નિર્દેશ જ્ઞાન રૂપે આપ્યો છે. જેમને વૃક્ષણ કરવું જરૂરી છે. અતિ સ્નેહમય શરીર હોય, કફ અને મેદની અતિ વૃદ્ધિ હોય, મુખમાં લાલાસ્રાવ વધુ થતો હોય, ગુદામાં કફ અને દ્રવ નીકળતો હોય, સ્થૂળ મેદસ્વી શરીર હોય, અતિ દુર્બળ હોય, પુરુષતમ પેરાપ્લેજિયા પીડિત હોય, મૂર્છા આવતી હોય, અતિસાર હોય, ગળરોગ એટલે ગળાના રોગોથી પીડિત હોય, ઉદ્વ રોગોથી પીડિત હોય, શરદી હોય, ઉલટી થતી હોય, અરુચિ કફ રોગો ગ્રસિત હોય, તૃષાથી પીડિત હોય, મદ્યપાન કરેલું હોય, અકાલ પ્રસૂતા જેને નશ્ય, બસ્તી અને વિરેચન આપેલા હોય, જેના શરીરમાંથી દ્રવ ધાતુ વધારે નીકળતી હોય, થાકેલ હોય, ગર્ભિણી તથા સ્નેહથી બેચેની ગ્લાનિ અનુભવિત થતો હોય, એવા વ્યક્તિને દોષોનું શમન ન થાય ત્યાં સુધી અયોગ્ય સમજવું એવો શાસ્ત્ર મત છે. સ્નેહન સમ્યગાદી પણ શાસ્ત્રમાં જણાવાયું છે. ચરક સૂત્રસન 13:58 વાતાનુલોમ્યમ દીપ્તો અગ્નિ વર્ચઃ સ્નિગ્ધમ સહતમ માર્દ્વ સ્નિગ્ધતા વાંગે સ્નિગ્ધતાનામ ઉપજાયતે. વાયુનું અનુલોમન થવું, અગ્નિ દીપન થવી, સ્નિગ્ધ પુરુષ પ્રવૃત્તિ, સ્નેહનો દ્વેષ થવો એટલે કે વધુ સ્નેહ સહન ન કરી શકવાની સ્થિતિ, અંગોમાં માર્દવતા એટલે હળવાશ, મૃદુપણું આવવું, શરીર હલકું થવું, ત્વચા પર સ્નિગ્ધતા દેખાવી, આવા લક્ષણ સમ્યક સ્નેહના જણાવાયા છે. હીન યોગના લક્ષણો: મળ ગંઠાઈ જવો એટલે બંધાઈને પથ્થર જેવો થઈ જવો, વાયુની પ્રતિલોમતા, ઉદ્વ ગતિના લક્ષણો, અગ્નિમાન્યતા, ઉરોવિદાહ એટલે ઉપરના ભાગમાં બળતરા થવી, દૌર્બલ્યતા જોવા મળે છે. અતિયોગ થવાથી પણ પાંડુતા, ગુદસ્રાવ, શરીરમાં ભારેપણું, સામળ પ્રવૃત્તિ, તંદ્રા એટલે ઘેન, અરુચિ, ગુદદા, પ્રવાહિકા પાણી જેવા જાડા થવા તથા અતિમળ પ્રવૃત્તિ થવી વગેરે લક્ષણો શાસ્ત્રમાં કહેવાયા છે. હવે આ આંતરિક વાત કરી.
એવી રીતના બાહ્ય સ્નેહન, એને આપણે અભ્યંગ કહેવાય છે શાસ્ત્રમાં. અભિ પ્લસ અંગ અર્થાત અંગ ધાતુને અભિ ઉપસર્ગ લગાવવાથી અભ્યંગ શબ્દ બન્યો છે. સાદી ભાષામાં ગતિ કરવી અભ્યંગને સામાન્ય ભાષામાં માલિશ કહેવાય છે. ત્વચા સ્પર્શેન્દ્રિયનું અધિષ્ઠાન છે. સુશ્રુત ચિકિત્સા સ્થાનનો શ્લોક. તત્ર પ્રવૃત્તિ સાત્માર્તુ દેશ દોષ વિકારવિત તૈલમ ઘૃતમ વા મતિમાન યુજાદ અભ્યંગ સે કયો. બુદ્ધિમાન ચિકિત્સકે પ્રકૃતિ, સાત્મ્ય, દેશ, દોષ આદિનો વિચાર કરીને તેલ અથવા ઘૃત પ્રયોગ અભ્યંગ પરિશેકાદિમાં કરવો જોઈએ. રોગની દ્રષ્ટિએ વાત પ્રદાન પ્રાયશઃ એટલે વાયુ પ્રદાન રોગોમાં, બધા જ રોગોમાં સમન કે શોધન ચિકિત્સાના પૂર્વ રૂપમાં અભ્યંગ હિતાવહ રહે છે. તદ ઉપરાંત સ્વસ્થ વ્યક્તિએ સ્વાસ્થ્યના રક્ષણાર્થે અભ્યંગ નિત્ય કરવું જોઈએ. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન 2:8 અભ્યંગ આચરેત નિત્યમ સહજરા શ્રમ વાતાહ દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટ આયુ સ્વપ્ન સુત્વક્ત્વ ધાર્યકૃત. પ્રતિદિન અભ્યંગ કરવાથી જરા એટલે વૃદ્ધાવસ્થા મોડી આવે છે, થાક ઓછો લાગે છે, વાયુના રોગો જલ્દી થતા નથી, આંખનું તેજ વધે છે, શરીર પુષ્ટ થાય છે, ઊંઘ સારી આવે છે, ત્વક એટલે ચામડી મુલાયમ અને શરીર દ્રઢ થાય છે, તેમજ આયુષ્યની વૃદ્ધિ થાય છે. આગળ એના પછીના શ્લોકમાં પણ એક વાત વિશેષ કીધી છે. શિરઃ શ્રવણ પાદેષુ તમ વિશેષેણ શીલીએ. આ શિર માથું, કાનની આજુબાજુ અને કર્ણપુરમ તથા પગના તળિયામાં વિશેષ રીતે અભ્યંગ કરવું જોઈએ. અભ્યંગની સાથે અન્ય પણ ક્રિયાઓ રોગોની સ્થિતિ જોઈને પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રૂપે કરવાની હોય છે. જેમ કે ગંડૂસ, શીત ઔષધનું મોંમાં ફરી શકે નહીં એટલી માત્રામાં મોઢામાં ધારણ કરવું. નેત્ર તર્પણ, નેત્ર ઉપર શીત ઔષધોનું નેત્રબસ્તી ક્રિયાથી હાથ ધરવું. લેપ, આલેપ ચર્મરોગ અને અન્ય સહજ રોગોમાં દર્દીને કરવાના યોગ્ય જરૂરી જણાય તેવા લેપો. ઉર્ધ્વર્તન, સ્નિગ્ધ અને વૃક્ષ 2 પ્રકારના પ્રયોગો શાસ્ત્રમાં બતાવાયા છે. દર્દીના રોગ મુજબ અનુલોમ કે પ્રતિલોમ કાસ્ટ ઔષધ ચૂર્ણ દ્વારા ઉર્ધ્વર્તન અને ઉત્સાદન કરાય છે. મર્દન, ઉન્મર્દન અનુલોમ કે પ્રતિલોમ ગતિમાં દબાણ આપી ક્રિયા કરવી. પાદાઘાત, પગથી શરીરની ચંપી કરવી એટલે દબાણ આપવું. સ્નેહ પરિષેક, શરીરના અંગો પર ધારા કરવી. પરિષેક આનો દ્રવ્યો ઔષધિ ક્વાથ, દૂધ, તેલ, ઘૃત, છાશ વગેરે રોગના પ્રકારના આધારે નક્કી થાય છે. સ્નેહ સંવાહન, શરીર પર કોમળ અને પ્રેમ વાત્સલ્ય ભર્યો હાથથી સ્નેહ ક્રિયા કરવાથી અનિદ્રા, તૃષ્ણા જેવા રોગો તથા ત્વચા અને રક્ત સંચારની વૃદ્ધિ થાય છે. ઘણીવાર આપણે કોઈને ઊંઘ ન આવતી હોય તો માથા કપાળ ઉપર હળવા તે આમ સ્નેહ ભર્યું જે કરીએ અને એને નિદ્રા આવે. આ પણ એક સ્નેહમય મનોભાવના આધારે આ શાસ્ત્રમાં બતાવાયું છે. મૂર્ધ તેલ, મૂર્ધ તેલના શાસ્ત્રમાં 4 પ્રકાર બતાવ્યા છે. શિરો અભ્યંગ, શિરશેક એટલે કે ધારથી સિંચન કરવું, શિર પીચું એટલે સ્નેહયુક્ત કપડાનું શિર પર ધારણ કરવું, શિરો બસ્તી આ પ્રક્રિયા થોડી જટિલ છે અને માથા પર વિશિષ્ટ ટોપી જેવું તૈયાર કરી અંદર તેલ ભરી દર્દીને બેસાડાય છે. અત્રે આ અન્ય કલ્પનાઓ જે મેં વર્ણવી તે સ્વતંત્ર રીતે અને અમુક પ્રકારના રોગોમાં પૂર્વકર્મ તરીકે પણ આયોજનમાં લેવાય છે. કારણ કે
આમાં વધારે પડતા સ્નેહયુક્ત કલ્પનાઓનું આયોજન છે. આ ઉપરાંત પૂર્ણ વ્યાધિઓ પર દોષ શમન અને ભ્રૂણ કર્મ માટે વિશિષ્ટ કલ્પનાઓનું પણ પ્રયોજન બતાવેલું છે. કટિબસ્તી, કટી એટલે કમર, કમરના રોગો ઉપર કટિબસ્તી. ગ્રીવાબસ્તી એટલે ગળું, ડોક, એના ભાગ ઉપર થતી તૈલિક ક્રિયાની બસ્તી. જાનુબસ્તી સાંધા પર, ખાસ કરીને ઘૂંટણ પર કરાય છે. મસ્તિષ્ક પ્રાયશઃ શિરોરોગમાં આંતરિક દોષો માટે શિર પર લેપ કરી લાભ લેવાય છે. સ્નેહગાન દર્દીને પહોળા ટબમાં બેસાડી અથવા કમર સુધી ઊભા રહી શકે એવા પીઠમાં સિદ્ધ તેલ દ્વારા પ્રયોગ કરાય છે. આવું અમુક પ્રકારના રોગો પર વિશેષ પ્રયોજન શાસ્ત્રમાં બતાવાયું છે. શિરોધારમાં તેલ ગૃહ સ્નેહ સિવાય પણ તક્રધારા, શિરધારા તથા ક્વાધારાનું પણ રોગ મુજબ જરૂર જણાય તો પ્રયોજન બતાવેલ છે. અત્રે મારે પુનઃ એક સ્પષ્ટતા કરવી છે કે પૂર્વકર્મ કર્યા પછી પ્રધાન કર્મ કરાય અને સ્વતંત્ર અમુક રોગોમાં પૂર્વકર્મ વિશિષ્ટ જ્ઞાન અભ્યાસ અનુભવ દ્વારા સ્વતંત્ર ક્રિયાકર્મ પણ આયોજિત કરી શકાય. આ બધા નિર્ણય પંચકર્મ વૈદ ને સ્વતંત્ર રહે છે, પણ શાસ્ત્ર પૂર્વકર્મનો અગ્રતા આપે છે તે વાત પણ યાદ રાખવી અનિવાર્ય છે. અભ્યંતર સ્નેહ માટે સમય મર્યાદા મૃદુ, મધ્ય કે ક્રૂર કોષ પર નિર્ણાયક બને છે. સ્નેહપાન શરૂ કરતા પહેલા આગળના દિવસે રાતના લઘુ આહાર, દ્રવમય આહાર અને ઉષ્ણ એટલે અહીંયા ઉષ્ણનો શબ્દ ગરમ નથી માનવાનો, પણ જે પ્રકૃતિ તે દ્રવ્યો છે એ ગરમ કટુ એવા યુક્ત આહાર અલ્પ માત્રામાં લેવો જોઈએ. શાસ્ત્રમાં સ્નેહ વ્યાપદ પણ જણાવાયું છે, એટલે કે સ્નેહ કર્મ દરમિયાન ઉલટી, ઝાડા, બેચેની, અગ્નિમાંદ્ય, ઉત્ક્લેશ, જ્વર, તાવ, કંડુ એટલે ખંજવાળ, અર્શ, ભ્રમ વગેરે જણાય ત્યારે સ્નેહપાન બંધ કરી ઉપદ્રવ શાંત થાય તેવા પ્રયોગો પણ કરવાનું દર્શાવાયેલું છે. પથ્યાપથ્ય શાસ્ત્રમાં પણ એને અનુસરવાનું અગત્યતા જણાવી છે. નીચેના નિયમોનું પાલન કરવું શાસ્ત્ર બતાવે છે. હું પણ હંમેશા શાસ્ત્ર સંગત કથનથી પથ્ય પાલનનો હિમાયતી રહ્યો છું. ઉષ્ણપાન એટલે જ્યારે ઉષ્ણ શબ્દ અહીંયા વપરાય છે એટલે ગરમ પ્રકૃતિના દ્રવ્યો મિશ્રિત જલ અથવા પાન. બ્રહ્મચર્ય દિવા સ્વપ્ન ન કરવું. દિવા સ્વપ્ન એટલે દિવસ દરમિયાન સૂવું ન જોઈએ. વેગાવરોધ ન કરવો. નથ ન વેગ ધારીએ. વ્યાયામ ન કરવો. વ્યાયામ એટલે દૈનિક ક્રિયા કરવાની, પણ વિશિષ્ટ રીતે અતિ શ્રમ થાય એવો વ્યાયામ નહીં કરવાનો. ક્રોધ શોકાદીથી દૂર રહેવું. અતિ શીત કે ઉષ્ણ વાતાવરણમાં ન રહેવું. અતિ વાયુ સહન ન કરવો. વધારે પડતું ચાલવું કે સફર ન કરવી. જરૂર પૂરતું જ બોલવું. એક સ્થાન પર લાંબા સમય સ્થિર બેસી ન રહેવું. ઓશીકું જાડું ન લેવું અને ન લેવું એ પણ બરાબર નથી. ધૂમ્રપાન ન કરવું. અભિસંધિ કે વૃક્ષ પદાર્થથી વિશેષ પરેજી રાખવી. આ નિયમો પંચકર્મ દ્વારા પાળવાના બતાવ્યા છે. બાહ્ય સ્નેહમાં ત્વચાનો ભાગ અતિ મહત્વનું ભજવાય છે, તો તેના વિશે પણ થોડા પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરું છું. ત્વચા, ત્વચ ધાતુમાંથી ત્વચા શબ્દ આવ્યો છે, જે સંપૂર્ણ શરીર પર જોવા મળે એટલે કે શરીરને આવરણ કરી ધારણ કરે છે તેને ત્વચા કહેવાય છે. ત્વચા શરીરમાં ત્વચા તથા તત્સંબંધી શ્વેત ગ્રંથિ, સ્નેહ ગ્રંથિ, રોમ, કેશ આદિ ત્વચા અંતર્ગત ગણવામાં આવે છે. શરીરના વિવિધ અંગ પ્રત્યંગ પર તેના આવરણની જાડાઈમાં ફરક હોય છે. ત્વચાની રચનામાં
પણ મુખ્યત્વે બે ભાગ છે. આધુનિક વિજ્ઞાને બાહ્ય દ્રષ્ટ ચામડીને એપિડર્મિસ કહે છે અને અંતઃચર્મને ધર્મિસ એવું આધુનિક વિજ્ઞાન જણાવે છે. આપણે પંચકર્મને કેન્દ્રમાં રાખી અંતઃચર્મ વિશે જાણવું જરૂરી છે. અંતઃચર્મ ડર્મિસમાં મુખ્યત્વે બે પડ રહેલા હોય છે. અંકુરમય સ્તર પેપિલરી લેયર, આ સાદી પેશીઓ હોય છે. વાળના મૂળ ત્યાંથી હોય છે અને ત્યાં આવેલા હોય છે. રક્તવાહિનીઓ, સ્પર્શપિંડ તથા નાડીઓના અગ્રતંતુ ત્યાં રહેલા હોય છે. જાળીમય સ્તર રેટિક્યુલર લેયર, અહીંયા પણ શ્વેત સૂત્રો ત્રાંસા હોવાથી જાળી એવી રચના બને છે. વાળના મૂળ, નાડી તંતુઓ, ગૂંચવણાવાળી શ્વેત ગ્રંથિઓ, મેઘમય ઉતકો કેન્દ્રો તથા સ્નેહ ગ્રંથિઓ સેબેશિયસ ગ્લેન્ડ રહેલ હોય છે. શરીરના સંકોચન વિકાસનું કાર્ય આને આભારી હોય છે. હવે એમાં પણ બે પ્રકારની ગ્રંથિઓ હોય છે. હમણાં મેં કહ્યું એમ સેબેશિયસ ઓઇલ ગ્લેન્ડ સ્નેહ ગ્રંથિ કેટલીક જગ્યાએ વાળના અંકુર સાથે જોડાયેલ નથી હોતી, જેમ કે હોઠ, ગુપ્તાંગો, આંખ, પાપણ વગેરે. હાથ પગના તળિયામાં પણ એવું જોવા મળે છે. અમુક જગ્યા પર વિશેષ હોય છે, જેમ કે ચહેરો, ગળું, સ્તન પ્રદેશ વગેરે. સ્નેહ ગ્રંથિની ઉપસ્થિતિથી શરીરમાંથી જળ, પાણી ઉડી જતું રોકાય છે અને આ સ્ત્રાવના કારણે વાળ સુવાળા રહે છે. શરીરમાં કાંતિ પ્રભા જેવા જોવા મળે છે. આ શ્રેય ગ્રંથિઓના છિદ્રો પૂરાઈ જવાથી, સ્ત્રાવ અવરોધ થવાથી જીવાણુઓ ઉપસર્ગ એટલે સંપર્કમાં થવાથી ચર્મરોગ કે મુખ દૂષિકા કે પાક થાય છે. આજે જે ખીલ અને ગુમડા જેવા જે મોઢા ઉપર ઉપસી આવવાના જે કારણો છે, એમાં આ અવરોધ બતાવ્યો છે. આ ગ્લેન્ડોનો અવરોધ. શ્વેત ગ્રંથિઓ સ્વેટ ગ્લેન્ડ્સ. આયુર્વેદ મુજબ આહાર પચન બાદ મળ વિભાજનમાં જલમલનું નિકાસન સ્વેદ અને મૂત્ર રૂપમાં થાય છે. સ્વેદ રૂપે નીકળતા દ્રવમાં 99% પાણી અને 1% ઘન પદાર્થ જેવો કે સોડિયમ ક્લોરાઇડ, યુરિયા, યુરિક એસિડ, એમિનો એસિડ, એમોનિયા, લેક્ટિક એસિડ, શર્કરા. શર્કરા એટલે જ હું ઘણીવાર મારા વક્તવ્યમાં કહેતો છું, બફાસો નફા. ખાસ ડાયાબિટીસ થવામાં એક આ શ્વેત ગ્રંથિઓનો ઉપયોગ અને શ્વેત ગ્રંથિઓનો કાર્યકાળ બરાબર ન ચાલતો હોય તો એક કારણ હોઈ શકે. સલ્ફેટ, નાઇટ્રોજન, ક્લોરીન, એસ્કોર્બિક એસિડ જેવા તત્વો રહેલા હોય છે. રક્તનું પ્રવાહ અને દબાણ વધારે એટલે સ્વેદ વધારે આવે. સ્વેદન પૂર્વ કર્મને વિરામ આપતો એક ઉક્તિ ધ્યાને લાવું છું. જે ન કરે માં ને બાપ, તે કરે તેલ ને તાપ. કેટલું સરસ વાત કીધી. પૂર્વકર્મ, દીપન, પાચન, સ્નેહન, સ્વેદનનું પ્રયોજન કેટલું હિતકર છે તે આ ઉક્તિમાં ગાગરમાં સાગર સમાવી કહેવાયું છે. એ અગત્યનું છે. ટૂંકમાં પ્રધાન કર્મ પહેલા પૂર્વ કર્મ જે આચરવાનું શાસ્ત્ર જણાવે છે તે કેટલું પરિણામલક્ષી પ્રયોજન છે. અત્યાર સુધી આપણે દીપન, પાચન અને સ્નેહનની માહિતી લીધી. હવે આપણે સ્વેદ વિશે પણ જાણીશું. શરીરની શોધન પ્રક્રિયા કરતા પહેલા આમાં ઋષિ આચાર્યોએ સૂક્ષ્માતિ સૂક્ષ્મ શાસ્ત્ર દ્વારા આપણને પ્રસાદી આપી છે. તેના કાર્ય અને કેવી રીતે ફળશ્રુતિ મેળવાય છે તે માટે નતમસ્તક દંડવત કરી આભાર માનું છું. તથા પૂર્વ કર્મના દીપન, પાચન, સ્નેહન, સ્વેદનનો શાસ્ત્રોક્ત પાલન થાય તો કેવા સુંદર અને સંતોષકારક પરિણામ લઈ શકાય અને આગ્રહપૂર્વક આચરણમાં લેવાય એવો મારો મત છે. હવે સ્વેદનને
સમજીએ. પંચકર્મમાં શોધન ચિકિત્સાના પૂર્વકર્મ અંતર્ગત દીપન પાચન અને સ્નેહન બાદ સ્વેદન કર્મ જણાવેલ છે. સ્વેદન કર્મમાં અગ્નિનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ લેવાય છે. તેમાં જરા પણ ચૂક થવી કે નિષ્કાળજીથી નુકસાન થવાની સંભાવના વિશેષ જોડાયેલી છે. સ્વેદ ધાતુ પરથી સ્વેદન શબ્દ બન્યો છે. સામાન્ય ભાષામાં જેને આપણે પરસેવો કહીએ છીએ તેને જ આયુર્વેદ શાસ્ત્રમાં સ્વેદ કહેવાય છે. ચરક સૂત્રસ્થાન સ્તંભગે ગૌરવ સિતગ્નમ સ્વેદનમ સ્વેદકારકમ. સ્તંભ ગૌરવ ભારેપણું અને ઠંડીને દૂર કરનાર તથા પરસેવો લાવનાર પ્રક્રિયાને સ્વેદન કહેવાય છે. સ્વેદ મેદ ધાતુનો મલ કહેવાય છે. એટલે જ મેદસ્વી માણસો પરસેવો વધારે થાય છે એવી અને ન થતો હોય તો એવી પ્રવૃત્તિ વધારે કરવાની સૂચના ચિકિત્સકો દ્વારા અપાય છે. ત્વક દોષ એટલે ચામડીના રોગો, રક્ત ધાતુ અને મેદ ધાતુમાં જન્મેલ વિકૃતિઓને બહાર કાઢવા સ્વેદન ક્રિયા અનિવાર્ય રહે છે. વધારે કે ઓછા પ્રમાણમાં પરસેવા થાય તો ચર્મ સંબંધિત રોગો થવાની શક્યતા વધી જાય છે. વાત વ્યાધિ, કફ વ્યાધિ અને વાત કફ દ્વંદ્વ પ્રકૃતિજન્ય વ્યાધિમાં સ્વેદન કર્મ વિશેષ યોજાય છે. ત્વચામાં સ્નેહ ક્લેનું નિયમન ત્વચા સ્વેદ ગ્રંથિ દ્વારા થાય છે. સ્વેદો માર્ગવકરાણમ શ્રેષ્ઠમ. ચરક સૂત્રસ્થાન 25. શરીરના અંગોમાં મૃદુતા લાવનાર ચિકિત્સામાં સ્વેદન કર્મ શ્રેષ્ઠ છે. જે દ્રવ્યમાં ઉષ્ણ, તીક્ષ્ણ, સર, રૂક્ષ, સૂક્ષ્મ, દ્રવ, ગુરુ અને સ્નિગ્ધ જેવા શારીરિક ગુણો હોય છે તે દ્રવ્યો પ્રાયશ સ્નેહ ક્રિયા કરવા સક્ષમ કહેવાય છે. સ્વેદન ક્રિયા કરવા સક્ષમ કહેવાય છે. ચરક સૂત્રસ્થાન 14:5. શુષ્કાણ્યાપી હિ કાષ્ટાની સ્નેહ સ્વેદોપપાદનેહિ નમયંતિ યથા ન્યાયમ કિમ પુનર્જીવિતો નરઃ. ભાવાર્થ સમજવા જેવો છે. જેવી રીતે થોડું સુકાયેલું ઝાડની શાખાને સ્નેહ પૂર્વક ઉષ્ણ જળ દ્વારા સિંચન કર્યા પછી વાળવા કે ગાત્રમાં સ્તબ્ધતા આવી હોય તો સ્નેહપૂર્વક સ્વેદન કરવાથી પુનઃ સ્તબ્ધતા દૂર કરી લાભ લેવાય છે. સ્વેદન યોગ્ય વ્યક્તિ શ્વાસ, કાશ, શરદી, હિક્કા, હેડકી, આદમન, ગેસ, વિબંધ, સ્વરભેદ, વાતવ્યાધિ, કંડુ એટલે ખંજવાળ, આમદોષ ગ્રસિત, સ્તંભ, ગૌરતા, શરીરશૂલ, વદ્રાવળ, હાઇડ્રોસિલ, વાટકંટક, મૂત્રકૃત, અર્બુદ ગ્રંથિ, આઢયવાત, પક્ષઘાત, પગંદર, અર્શ, શલ્યકર્મ પૂર્વે અને પંચકર્મના પૂર્વકર્મમાં સ્વેદન યોગ્ય વ્યક્તિ રહે છે. સ્વેદન અયોગ્ય વ્યક્તિ પૈતિક પ્રમેય. જો અહીંયા બહુ સ્પષ્ટ કીધું છે પૈતિક પ્રમેય, રક્તપિત્ત, શુક્ર તથા ઓજસ્ય, અતિસાર, વિષપાન કરેલ વ્યક્તિ, અતિ સ્થૂલ, અતિ રૂક્ષ, અતિ દુર્બળ, મૂર્છિત, ક્ષયગ્રસ્ત, ક્ષીણ, મદ્યપાન કરેલ, વિરેચન કરેલ, ગુડબ્રશ, ગ્લાનિ, ક્રોધ, શોક, ભય પીડિત, તૃષા, કમળો, પાંડુ, મેહ, પિત્તજ રોગોથી પીડિત, ગર્ભિણી અને રજસ્વલા સ્ત્રી ને સ્વેદન વર્જ્ય જણાવેલ છે.
અવસ્થામાં બલાબલ અને દોષનો નિર્ણય કરી મૃદુ સ્વેદન યુક્તિપૂર્વક વૈધનો આચરવું જોઈએ. સમ્યક સ્વેદનના લક્ષણો: શરીરમાંથી ઠંડી અને શૂળ ઓછું થવું, ગાત્રમાં શીતળતા આવવી, શરીરમાં મૃદુતા જણાવી, સ્વેદ થવો, લક્ષણાલ્પતા દેખાવી અને દર્દી શીત અને દ્રવ પદાર્થની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે સમ્યક સ્વેદન થયું છે એવું માની શકાય. સ્વેદનહીન થાય તો જે કારણોસર સ્વેદન કર્યું તેમાં કોઈ ફેરફાર ન જણાય તે સ્વેદનહીન થયું સમજવું. અતિસ્વેદ થવાથી પિત્ત વૃદ્ધિ તેમજ રક્તનો પ્રકોપ જણાય છે. શરીર પર શ્વેત અને રક્તમંડળ જણાઈ આવે છે. તૃષ્ણાની વૃદ્ધિ થાય છે. ભ્રમ એટલે કે ચક્કર, મૂર્છા, સંધિશૂળ વધે છે. જ્વર, અંગદાહ, દૌર્બલ્યતા અને શરદી, ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે. સ્વેદના મુખ્યત્વે બે ભાગ પાડેલ છે. એક નિરાગ્નિ સ્વેદ, બીજો સાગ્નિ સ્વેદ. નિરાગ્નિ સ્વેદ વ્યાયામ દ્વારા સ્વેદનો લાભ લેવો એ નિરાગ્નિ સ્વેદ અંતર્ગત આવે છે. બંધ જગ્યામાં નિર્વાત, ગ્રહ, ભય, મલયુદ્ધ, અતિ મદ્યપાન તથા લંઘન વગેરેનો સમાવેશ પણ નિરાગ્નિમાં જણાવેલ છે. સાગ્નિ સ્વેદ. હવે સાગ્નિ સ્વેદના અનેક પ્રકારો છે, એ પણ હું થોડા ઉલ્લેખ કરી દઉં. તાપ સ્વેદ. તાપ એટલે પ્રત્યક્ષ અગ્નિ દ્વારા, એના પેટા વિભાગ. ચેતાક સ્વેદ, બંધ ઓરડાનો સ્વેદ. કુટી સ્વેદ, ખાટલા નીચેનો સ્વેદ. કરસુ સ્વેદ, ખાડામાં ખાટલી મૂકીને અપાતો સ્વેદ. કૂપ સ્વેદ, મોટા ખાડામાં ખાટલો મૂકીને કરાતો શેક. ઓલાક સ્વેદ, ખાટલાની ચારે બાજુએ અપાતો શેક. હરત સ્વેદ, હસ્ત સ્વેદ, હાથ અંગારામાં કે સગડી પર તપાવીને અપાતો શેક. વાલુકા સ્વેદ, રેતીની પોટલી બનાવીને અપાતો શેક. ઉપના સ્વેદ, શરીરના કોઈ પણ એક અંગ પર પોટીશ મૂકી કરાતો શેક. આમાં તલ, અળસી, કાષ્ઠકલ્ક, પત્રકલ્ક વગેરે દ્વારા કરાય છે. સસ્તી કસાલી પિંડ સ્વેદ પણ ઉપના સ્વેદનો પ્રકાર છે, જે કેરેલા ચિકિત્સામાં અતિ પ્રચલિત છે. ઉષ્મ સ્વેદ, વરાળ કે બાપ દ્વારા અપાતો શેક. ઈંટનો ટુકડો, ટીકરું, લોઢાનો ટુકડો ના ઉપયોગથી જે શેક કરાય તેને ઉષ્મ સ્વેદ કહેવાય. અવગા સ્વેદ, મોટા દબમાં ઔષધયુક્ત દ્રવ કે સ્નેહ ભરી તેમાં દર્દીને બેસાડી આ ક્રિયા કરાય છે. પૂર્વકર્મનો સારાંશ: દીપન, પાચન, સ્નેહન અને સ્વેદન આ ચાર પૂર્વકર્મની મહત્વતા આપણે જાણી બધી જ ક્રિયાઓ સુવ્યવસ્થિત થાય તો રૂગ્ણને એટલે દર્દીને 70 થી 80% લાભ જણાય છે. સમાપન કરતા એટલું જ કહીશ કે પંચકર્મમાં સમ્યક પૂર્વકર્મ થાય તો રોગ દાબવામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. એ દર્દીને લાભાલાભ જોઈ પ્રધાન કર્મ તરફ આગળ વધવું કે નહીં તે દિશા સૂચક નિર્દેશ પણ પૂર્વકર્મના આધારિત નિર્ણાયક બને છે. આ પૂર્વકર્મની ક્રિયાઓ દ્વારા શરીરમાં ચેતનની વૃદ્ધિ, સ્વસ્થતા તરફના એંધાણ તેમજ શરીરમાંથી વિષાક્તતા, રોગો ઉત્પાદક જીવાણુઓ, બેક્ટેરિયા, વાયરસ વગેરેનો નિકાલ થાય છે. પૂર્વકર્મ શરૂ કરતા પહેલાની સ્થિતિ અને પૂર્વકર્મ બાદની સ્થિતિમાં ફરક જોવા મળે છે. પક્ષાઘાત જેવા રોગોમાં કોષોમાં બળની વૃદ્ધિ થતી જણાઈ આવે છે. આજના પૂર્વકર્મના 4 ક્રિયાઓ વિશે મારા જ્ઞાન અભ્યાસ, અનુભવ અને શાસ્ત્ર કથનના સંદર્ભથી
આપને રજૂ કરેલ છે. જો કોઈ સતી કે દોષ જણાય તો ક્ષમા પ્રાર્થના કરી વિરામ લઉં છું. જય ધન્વંતરી અસ્તુ. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. બે આજે પંચકર્મનું પ્રાધાન્ય આયુર્વેદ અંતર્ગત આજે પૂર્વકર્મ પાચન, દીપન, સ્નેહન અને સ્વેદન વિશે સરસ માહિતી આપી. પાચન અને દીપન વિશે શરૂઆતમાં જે દોષો દૂર કરવા માટેની પાચન, આમદોષ દૂર કરવો, અગ્નિ વધારવો, એના માટે પાચન અને દીપન. પછી સ્નેહન વિશે વાત કરી તો સ્નેહન પણ બે પ્રકારના, બાહ્ય સ્નેહન અને આંતરિક સ્નેહન, એના વિશે માહિતી આપી. અને અગ્નિ વિશે પણ સરસ માહિતી આપી છે. આ ઉપરાંત સ્વેદનના જે પ્રકારો વિશે પણ વિસ્તૃત માહિતી આપી. ઘણા બધા સ્વેદન અને ખૂબ સરસ રહ્યું વક્તવ્ય. બધાને સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ રહ્યું વક્તવ્ય. આભાર. સરસ સરસ.